રાતે રાત કરોડપતિ બની જઈએ. ત્રીજા નંબર પર આવે છે આપણી છે એના 55% લોકો રિઝનમાં આપણે બહુ પાછળ છીએ. તો 10 રૂપિયા વાત કરીશ અને ફ્રીમાં એકાઉન્ટ કેવી રીતે ઓપન કરવું એની પણ હું વાત કરીશ. તો પૂરો વિડીયો જોજો. સારો લાગે તો શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી આવી અવનવી માહિતી તમને પહેલા મળી રહે. મિત્રો, ભારતની પોપ્યુલેશન કેટલી છે? 1.25 કરોડથી, મતલબ 140 કરોડથી પણ વધુ છે. પણ ડીમેટ એકાઉન્ટ કેટલા હશે એ તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો, હું બતાવીશ પછી. બીજી ભારતની વાત કરું ને તો ભારતમાં કયા રાજ્ય છે કે જ્યાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા વધારે છે? તેમાં સૌથી પહેલા નંબર પર આવે છે મહારાષ્ટ્ર, જ્યાં 2.8 કરોડથી વધુ લોકો પાસે ડીમેટ એકાઉન્ટ છે, શેર માર્કેટમાં એકાઉન્ટ છે. બીજા નંબર પર આવે છે ઉત્તર પ્રદેશ, જ્યાં 1.5 કરોડથી પણ વધારે શેર માર્કેટના એકાઉન્ટ છે. અને ત્રીજા નંબર પર આવે છે આપણું ગુજરાત, જે 1.4 કરોડથી પણ વધારે ડીમેટ એકાઉન્ટ છે. આજે ડીમેટ એકાઉન્ટની સંખ્યા છે ને એ લોકડાઉન પછી વધારે વધી ગઈ છે. લોકડાઉન પહેલા વાત કરું તો કરોડની અંદર હતી, લોકડાઉન પછી કરોડની ઉપર જતી રહી છે. અવેરનેસ આવી, જાણવા મળ્યું કે શેર માર્કેટ શું છે, કેવી રીતે ટ્રેડ થાય, કેવી રીતે કમાઈ શકીએ, કેવી રીતે પ્રોફેશનલ બિઝનેસ કરી શકીએ, એ બધી જ માહિતી તમને લોકડાઉન પછી વધારે જાણવા મળેલી હશે. સાચું ને મિત્રો? યુએસએમાં વાત કરું ને તો 33 કરોડ લોકો પાસે ડીમેટ એકાઉન્ટ છે. મતલબ કે સંખ્યાની વાત કરીએ તો પોપ્યુલેશન જે વસ્તી છે એના 55% લોકો પાસે ડીમેટ એકાઉન્ટ છે. મતલબ અડધાથી પણ વધારે લોકો પાસે ડીમેટ એકાઉન્ટ છે. બરાબર. ચાઇનાની વાત કરું તો ચાઇનામાં પણ પોપ્યુલેશન આપણા જેટલી જ છે, આપણાથી થોડીક વધારે હશે. પણ એના જે વાત કરું 13% લોકો પાસે ડીમેટ એકાઉન્ટ છે. પણ ભારતમાં વાત કરું તો પોપ્યુલેશનના ખાલી 5% લોકો પાસે જ ડીમેટ એકાઉન્ટ છે. મતલબ કે ચાઇનાની સાથે કમ્પેરિઝનમાં આપણે બહુ પાછળ છીએ. તો ડીમેટ એકાઉન્ટ શું કરવા ઓપન નથી કરતા, શું ખબર નથી, એ ઘણી બધી નોલેજ નથી, જેના હિસાબે ડીમેટ એકાઉન્ટ ઓછા છે. મિત્રો, ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે શું શું જોઈએ? ડીમેટ એકાઉન્ટ એટલે મતલબ સ્ટોક માર્કેટમાં એકાઉન્ટ ખોલવા માટે તમારી પાસે 3 જ વસ્તુ જોઈએ: પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંકની ડિટેલ્સ. બસ આ 3 વસ્તુ પર જ તમે ડીમેટ એકાઉન્ટ ઓપન કરી શકો છો. ઓપન કરવા માટે તમારે કોઈ ફિઝિકલ બ્રાન્ચમાં કે ફોટો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફોર્મ ભરવાની જરૂર નથી. ડિજિટલ પ્રોસેસ છે. એપ્લાય કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે ફ્રી ઓફ કોસ્ટ એપ્લાય કરી શકો છો. ટાઈમની વાત કરું તો પહેલાના સમયમાં 3 થી 5 દિવસ લાગતા હતા. અત્યારે ફક્ત 3 થી 5 મિનિટની અંદર તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન એક્ટિવેટ થઈ જાય છે. હવે વાત કરીએ ટોપ ડીમેટ એકાઉન્ટ કયા કયા છે. કે ડીમેટ એકાઉન્ટ મતલબ કે જ્યાંથી ડીમેટ એકાઉન્ટનો મતલબ શું? કે સ્ટોક માર્કેટનું એકાઉન્ટ, જ્યાંથી તમે કોઈ પણ કંપનીના શેર લઈ શકો છો અને વેચી શકો છો. ડાયરેક્ટ તમે કંપનીના કોઈ શેર લે વેચ નથી કરી શકતા, કેમ કે તમારે કોઈને પૈસા આપવા છે ઓનલાઈન. તો તમારી પાસે એકાઉન્ટ હોય તો તમે એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. પણ તમારી પાસે બેંક એકાઉન્ટ જ નહીં હોય તો ટ્રાન્સફર નથી થવાના ઓનલાઈન. એવી જ રીતે શેર માર્કેટમાં જ્યાંથી તમે કંપનીના શેર લઈ અને વેચી શકો છો. તો ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો, એ પણ ફ્રીમાં. આજે હું 6 એકાઉન્ટ વિશે વાત કરી, જે બધા એકાઉન્ટના ફ્યુચર્સ અલગ અલગ છે, જે તમને તમારા ધંધા કે તમારા નોલેજ. ઘણા લોકો શું કરતા હોય છે, નોકરી કરે, બિઝનેસ કરતા હોય છે, પણ ધંધામાં પણ થોડો ટાઈમ મળતો હોય છે બપોર વચ્ચે, અથવા નોકરીવાળા માટે પણ ઘણી બધી એવી ઓફિસની જોબ છે, જે ઓફિસ જઈને બેસવાનું જ હોય છે. એ લોકો વધારે ટ્રેડિંગ કરતા હોય છે. બરાબર. તો તમે ટ્રેડિંગ કરીને પણ ખાસી ઇન્કમ કમાઈ શકો છો, પણ તમારે તમારું નોલેજ યુઝ કરવું પડે છે. તો નોલેજ તમને પાસે નહીં હોય તો પણ મળી શકે. ઓછા ખર્ચામાં કેવી રીતે ટ્રેડિંગ કરી શકો એ પણ. બધા જ એકાઉન્ટના ફીચર્સ અલગ અલગ હોય છે. તો ફીચર્સની સાથે હું તમને એકાઉન્ટ જણાવીશ. તમને જે સારું એકાઉન્ટ લાગે તે તમે ઓપન કરી શકો છો, કોઈ પણ ચાર્જ વગર. લિંક, બધી જ કંપનીની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. સૌથી પહેલા એકાઉન્ટની વાત કરું તો એન્જલ વન. એન્જલ વન એકાઉન્ટ ફાયદાની વાત કરું તો 1 વર્ષ સુધી કોઈ પણ ચાર્જ નથી, એન્યુઅલ મેન્ટેનન્સ કોસ્ટ. 1 મહિનાની અંદર તમે કેટલા પણ ટ્રાન્ઝેક્શન કરો એમાં કોઈ પણ બ્રોકરેજ લેતું નથી. આ એક ફાયદાની વાત છે. બીજા નંબર પર સ્ટોક માર્કેટની વાત કરું તો એમ સ્ટોક. તો એમ સ્ટોકમાં પ્લાન છે, એમાં એક 999 રૂપિયાનો પ્લાન છે. એકવાર પ્લાન લઈ લીધા પછી તમે કોઈ પણ ટ્રેડિંગ કરો, એટલા પણ ટ્રેડિંગ કરો, કોઈ પણ પ્રકારનું બ્રોકરેજ લેવામાં નથી આવતું. ઘણી કંપનીમાં કેવું હોય, તમે દિવસના 10 ટ્રેડ કરતા હોય તો 10 કંપનીના જે ટ્રેડ કર્યા છે એના પર બ્રોકરેજ લે છે. પણ એવી રીતે જો તમે ટ્રેડિંગનો ટોટલ મારશો ને તો 1 કે 2 મહિનાની અંદર તમારા 1000 થી વધારે રૂપિયા ખર્ચાઈ જતા હોય છે. એમ સ્ટોક એકાઉન્ટમાં તમે જો 999 રૂપિયાનો પ્લાન લ્યો છો ને, તમારે 1 પણ રૂપિયાનો બ્રોકરેજ આપવાનું નથી હોતું. 1 ટાઈમ ચાર્જ છે. આ એક સારું છે બ્રોકરેજ કરવા માટે, જે નાની અમાઉન્ટ ટ્રાન્ઝેક્શન કરતો હોય એના માટે સારામાં સારો પ્લાન છે. ત્રીજું છે કોટક સિક્યુરિટી. કોટક સિક્યુરિટી એકાઉન્ટના ફાયદાની વાત કરું તો તે તમને ડેઇલી ટિપ્સ આપે છે, ટ્રિક્સ આપે છે, કે કયા સ્ટોક માર્કેટ લેવો સારું છે, કેટલું અપ જશે, સ્ટોક ડાઉન જશે. એનાલિસિસને આધારે તમે થોડી ટિપ્સ આપે છે, જે
જે ટિપ્સ તમે ફ્રીમાં યુઝ કરી શકો છો. આજકાલ ઘણી કંપની ટિપ્સ આપવાવાળી ઘણા બધા સબસ્ક્રાઇબર છે, ઘણી બધી ટેલિગ્રામ ગ્રુપ છે, ખોટી પણ ટિપ્સ આવતી હોય છે. પણ આ જે ટિપ્સ આપે કંપની રેકોમેન્ડેડ ટિપ્સ આવતી હોય છે. ચોથા નંબર પર HDFC સ્કાય એકાઉન્ટ, જે બાય નાઉ પે લેટરનો ઓપ્શન છે. કે તમને ખબર છે કે સ્ટોક માર્કેટમાં કાલે વધવાના છે, ઘટવાના છે, તો તમારી પાસે અત્યારે પૈસા નથી, તો બાય કરી શકો છો. પે લેટર તમે 1 કે 2 દિવસમાં ચૂકવી શકો છો. એક ઓપ્શન આવે છે, સારામાં સારો ફીચર છે કે જેમાં તમે સારું ટ્રેડિંગ કરીને કમાઈ શકો છો. 5મા નંબર પર છે નોવામાં, જે ફક્ત 10 રૂપિયા પર ટ્રેડ ચાર્જ લે છે. તમારી અમાઉન્ટ ગમે તેટલી હોય, નાની હોય કે મોટી હોય, ફક્ત 10 રૂપિયા ટ્રેડિંગ લે છે. ઘણી એવી કંપની છે, તમે જોયું હશે કે 20 રૂપિયા ટ્રેડ લે છે. આ 10 રૂપિયા ફ્લેટ ચાર્જ છે, જે બ્રોકરેજ ચાર્જ લેવામાં આવે છે. ટ્રેડ એમાઉન્ટ ગમે તેટલી હોય છે. એપ્રિશિએટ, જે એકાઉન્ટમાંથી તમે ઇન્ડિયનના તો સ્ટોક બાય કરી શકો છો, પણ તમે બહારના યુએસએના સ્ટોક જો તમારે લેવા હોય, ઇન્વેસ્ટ કરવું હોય, તો પણ તમે તે એપ્લિકેશનમાંથી કરી શકો. તો આ હતી ટોપ 6 કંપની જે યુનિક ફીચર્સ સાથેની છે. તમારે જે ફીચર્સ કામના હોય તે પ્રમાણે તમે એકાઉન્ટ ઓપન કરી શકો છો. એકથી વધારે પણ ડીમેટ એકાઉન્ટ ઓપન કરી શકો છો. મિત્રો, એક ડિસ્ક્લેમર છે, ડીમેટ એકાઉન્ટને જે એકાઉન્ટ ઓપન કર્યા બાદ તમે જે કંઈ લોસ કરો છો, પ્રોફિટ કરો છો, એ તમારા નોલેજને હિસાબે કરો છો. મિત્રો, ડીમેટ એકાઉન્ટમાં ટ્રેડિંગ કરવા માટે કોઈ પણ અણધારી ટિપ્સ એ અઠે-ગઠે કરવું નહીં. અઠે-ગઠે ટ્રેડિંગ કરવામાં કાંઈ વધતું નથી. જો તમે શેર માર્કેટમાં તુક્કા લગાવીને જો પ્રોફિટ કરશો ને, તો એ તુક્કા જ રહેશે. તુક્કામાં ક્યારે પ્રોફિટ આવશે, ક્યારે લોસ થઈ જશે, ખબર નહીં પડે. તો નોલેજ લઈને જો પ્રોફિટ કરશો ને, તો લોંગ ટાઈમ સુધી તમે ટકી રહેશો. લોંગ ટાઈમ સુધી તમને સારો રસ્તો અને સારું રિટર્ન આપશે. ઘણા લોકો તમે એવા જોયા હશે કે 1 કે 2 મહિનામાં બહુ ખાસા રૂપિયા બનાવી લીધા છે શેર માર્કેટમાંથી, પણ એ ક્યારે નીચે આવી જશે ને ખબર નથી હોતી. કે તુક્કા લગાવીને પણ ઘણા લોકો આગળ વધી જતા હોય છે. તો આવું મહેરબાની કરીને કરવું નહીં. જે કંઈ પણ નોલેજ લો, એ પરફેક્ટ નોલેજ લો, જાણો કઈ રીતનું છે, ત્યારબાદ જ ટ્રેડિંગ કરશો ને તમારા માટે જ ફાયદો છે. આ એક લોંગ ટર્મનું વિઝન છે. એવું નથી કે શેર માર્કેટમાં એકાઉન્ટ ખોલે તો રાત કરોડપતિ બની જઈએ. ના, રાતોરાત કરોડપતિ બની જશો ને તો રાતોરાત રોડપતિ બનતા પણ વાર નહીં લાગે. જે કંઈ પણ તમે ટ્રેડિંગ કરો ને, એ તમે નોલેજની સાથે એનાલિસિસ કરીને કરો, તો મારી સલાહ છે કે તમને બેસ્ટ રિટર્ન મળી રહે. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જ્યાં હું તમને વાત કરીશ બેંક એકાઉન્ટ માટે, કે તમે ફ્રીમાં બેંક એકાઉન્ટ તમારા ઘર બેઠા કરી શકો છો. અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન, કોઈ પણ ચાર્જ વગર. કઈ બેંક છે, કઈ એપ્લિકેશન છે, એના માટેની વાત કરીશ આવતાના વિડીયોમાં. તો કેવો લાગ્યો વિડીયો, લાઈક કરજો, અને સારું લાગે તો શેર જરૂરથી કરો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.